ઝઘડિયા તાલુકાના સારસામાં સામા પાચમના મેળામાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા હતા। વરસાદી માહોલમાં પણ સારસા માતાના દર્શન કરી તેઓએ આનંદની અનુભૂતિ કરી હતી। ચોમાસું એટલે તહેવારો અને મેળાઓની મોસમ। સામાન્ય રીતે ચોમાસામાં વર્ષના મોટા ભાગના તહેવારો આવતા હોય છે, તેમજ વિવિધ ધાર્મિક સ્થળોએ મેળાઓના પણ આયોજન થતા હોય છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક આવેલા ડુંગર ઉપર બિરાજમાન સારસા માતાના મંદિરે સામા પાચમનો ભવ્ય મેળો ભરાયો હતો। દર વર્ષે ભાદરવા સુદ પાંચમ એટલે કે સામા પાચમના દિવસે સારસા ડુંગરે ભવ્ય મેળો ભરાય છે। આ મેળો રાજપારડી નગરથી લઈ સારસા માતાના મંદિર સુધી વિસ્તરે છે। રાજપારડી નગરના 4 રસ્તા વિસ્તારમાં મેળો ભરાય છે, જેમાં ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તાલુકા સહિત નર્મદા જિલ્લા તેમજ ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી મોટી જનમેદની ઉમટે છે। સારસા ડુંગર ઉપર સારસા માતાજીનું મંદિર હોવા ઉપરાંત રાજપારડીથી થોડે દૂર પણ સારસા માતાજીનું મંદિર આવેલું છે। ભરાયેલા મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા। જો કે બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો હતો, છતાં વરસાદી માહોલ વચ્ચે પણ લોકોએ મેળાની ભરપૂર મોજ માણી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજપારડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો।